કેમ છે મમ્મી? અરે લે આવી બેટા. એટલે બે બે આજો ની આવી. જય સ્વામિનારાયણ લો. હા જય સ્વામિનારાયણ. આજો આવી. કેમ છે હારું છે ને તને? આમ બધાને હારું છે ને? તમારે ઘરે કેમ છે બધાને હાહુ હાહરા ને બધાને હારું છે કે? હા બધાને હારું છે. મારા હાહુ ને મારા હાહરા ને બધાને હારું છે. એકલી આવી કોઈ મૂકવા આવ્યું કે? હા એ મને મૂકી ગયા જો ને. આવ્યા તા તે ઉપર નો આવ્યા એને કામે જવાનું હતું ને તો મને મૂકીને નીચેથી જોઈ ગયા ઉપર નો આવ્યા. પછી એવું છે કામ હતું એટલે વહી ગયા. હા તો કઈ નઈ લે. આ મમ્મી આ કબાટમાં મૂકતી આવું ઠેલો ને પર્સ ને એવું. ઠેલો ને પણ આવતા 4-5 દી રોકાવું એમાં હું તું કબાટમાં ઠેલો મૂકી. ઓલા પણ નીચે મૂકી દેજાટી પણ આ ઉપર ના પડ્યું રે હે 4-5 દી આટું હું કબાટમાં મૂકે તું ત્યાં મૂકી દો બહાર. હારું હાલ મૂકી દો ત્યાં. જા મૂકી દે ના હેઠો. શું કરો છો ભાભી? હું કરાવવા લાગુ ભાભી કઈક તમને? અરે ના બેન તમે બેહો. તમે માને આવ્યા 2 દી રોકાવા 3-4 દી રોકાવા તમને ક્યાં માર કામ નું કેવું. તમે આરામ કરો હું કરી નાખીશ. લાવો ને પણ થોડું કરાવવા લાગુ. ના અરે ના બેન આરામ કરવા મળ્યો છે કરો ની હું કરી નાખી બધું. અને ના પાડે છે નિકિતા તો હું કામ કેસ કરવા લાગશો બે ની તું. નિકિતા કરી જ નાખશે બધું. બે આરામ કર તું. હુઈ જા ઘડીક પોરો ખા. આમ હમણાં ઠાકોરડો લાગ્યો હશે કેદું ને ધોળા ધોળ ને બધે તમે ફરવા ગયા થા ને બધું. જા આરામ કર ઘડીક હુઈ જા. નિકિતા હા બા શું લેવા જવાનું છે મમ્મી? જા નીચેથી સાહે લેતી આય તું. હા હું સાસ લઈ આવું છું. હા તો લાવો ને હું લઈ આવું. અરે ના તારે કઈ નથી જાવું તું બે ની. તું કઈ નથી કરવું તારે. તું આવી હોય ઘડીક થોડાક દી હાટુ આવી હોય ને એમાં તને માર કામ ચીંજા કરવું. એ નિકિતા લઈ આવશે કઈ નથી કરવું તું બે આરામ કર. હા તો લાવો હું લઈ આવું. નહી તારે પણ નથી જવું બેય ની. 5 દી આવી હોય એમાં શાંતિ તારે નથી લેવી લેની શાંતિ આવી છો તો. નિકિતા લઈ આવશે જા નિકિતા લઈ આય તો હાલ લેતી આવું. લાવો ભાભી હું છે ને ભાણા ને એવું બધું તૈયાર કરું ને તે તમે રોટલી ને એવું કરી નાખો. લાવો કરું. ના તમે બેસો આરામ કરો. ઘડીક એવું હોય તો હુઈ જાવ. જાવ હું છે ને પીરસી દઉં ને બધું કરી નાખો છો. હવે તમે ઘડીક હાટું તમે મહેમાન થઈને આવ્યા તમારી પાસે કામ કરાવવું મારે ને આજ નો દી ખમી જાવ કાલે એવું લાગે ને તો કરજો. આજે કઈ નથી કરવું બેહો બહાર વાત કરો. હા તો કઈ નઈ બેસી જાવ જમવા બીજું એ આ બેહો જાવ ઘડીક આરામ કરો. મમ્મી આ જો ને માર્કેટ ગઈ હતી ને તો તમારા માટે આવડું લાવી લો આ લઈ લો. લે હારું લાવી પર્સ તો પાકીટ મંદિરે કામ લાગશે. લે મારે જવા હાટું હારો છે ઠેલો. બાર જવું હોય તે કામ લાગે. કેટલા નો આવ્યો પૈસા? એમાં હું પૈસા નું હોય દેવાનું. હા પણ દેવા તો પડે ને તને પૈસા. એમને થોડું કઈ તું લાવી થોડું હાલે. તારા ઘરનું તારા પૈસા થોડા મારે વપરાય. હવે કેટલા ને લાવી કેતો ખરી? કઈ નથી મોંઘું આવ્યું 200-250 નું આવ્યું છે. એમાં કઈ મારે નથી જોતા પૈસા. આપણ જે લાવ્યા આવ્યા હોય એનું લઈ થાય ને દેવું તો પડે ને મારે તને. નહી ભલે રહ્યા તમારા પૈસા તમે પૈસા લે હું આપું તને પૈસા ઉભી રે. આ 250 જેવો આવ્યું હોય 200-250 જે આવ્યા હોય એટલે હું તને આપી દઉં પૈસા. એમ મારે કઈ તારું નથી રાખવું કઈ. મારે તને દેવાનું હોય તારે થોડું મને દેવા ધા કરાય. આરો છે લે ઠેલો. હા તો લાવો બીજું શું. એટલે પૈસા આપું તને. હા હજુ તો હું સાસરે ગઈ જ છું નઈ. અને આ ઘરમાં કેટલું બધું બદલી ગયું. મમ્મી પણ બદલી ગયા. ભાભી બદલી ગયા. જાણે હું આ ઘરની મહેમાન હોય ને એવું લાગી રહ્યું છે મને. ઘર મને મારું લાગતું જ નથી. એક સમયે
કબાટમાં મારા ને ભાભીના કપડા એક સાથે જ રહેતા હતા અને આજે મારા કપડાનો ઠેલો બહાર પડ્યો હોય છે. મમ્મી કહે છે કે તારે તો 2-4 દિવસ જ રોકાવાનું છે ને, ખોટા કબાટમાં શું કામ મૂકીશ કપડા? તું કેટલું બધું બદલી ગયું નહીં? હું આ ઘરની દીકરી હતી અને હવે મહેમાન થઈ ગઈ છું. બધું બદલી ગયું. પહેલા ભાભી લે ને આ કરવા લાગ ને, મને હું એકલી ક્યારે કરીશ? અને હવે તમે રહેવા દો ને, તમે આરામ કરો, હું કરી લઈશ. અરે ના, તમે આજે મહેમાન થઈને આવ્યા છો, તમે બેસો ને, તમે બેસો, હું પીરસી દઈશ. કેટલું બધું બદલી ગયું. અને મમ્મી જાને પેલું લઈ લે ને, જાની તું લઈ આવ ને. હવે તારે કેટલા કામ હોય, જાની ઊભી થાની, ફટાફટ કર ને. અને હવે ના તું રહેવા દે, તું ક્યારે જઈશ? ભાભી લઈ આવશે. ઘરનું એક વસ્તુ જાણે અજાણી થઈ ગઈ હોય ને એવું લાગી રહ્યું છે. મને લાગતું જ નથી કે આ ઘર મારું હોય. ખરેખર દીકરીને ઘર સાથેનો નાતો ખાલી ના વિદાય સુધી જ હોય છે. પછી આવે છે ને તો એ મહેમાન થઈ જાય છે. પછી એનું બધું અલગ થઈ જાય છે. ખરેખર શું હું હવે આ ઘરની દીકરી નથી? શું ખરેખર આ ઘર હવે મારું નથી? હા મમ્મી આવી.